વડોદરા શહેરના કીર્તિસ્તંભ પ્રદર્શન મેદાન ખાતે ગુજરાત ક્રીડા મંડળ દ્વારા ઇન્ટર ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું। ગુજરાત ક્રીડા મંડળ ખાતે ઇન્ટર ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કીર્તિસ્તંભ પ્રદર્શન મેદાન ખાતે આવેલ ગુજરાત ક્રીડા મંડળની સ્થાપના 1932માં સ્વર્ગીય વસંતરાવ કપ્તાન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી મેદાન ખાતે ખેલાડીઓના અંતર રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું। તે પ્રણાલીને આજે પણ ચાલુ રાખવામાં આવી છે અને દર વર્ષે ગરમીના વેકેશનમાં ખેલાડીઓ વચ્ચે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લંગડી, ખોખો, બાસ્કેટબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અમારી સંસ્થાની સ્થાપના 25 ફેબ્રુઆરી 1932માં થઈ। તે કૈલાસવાસી ગુરુવાર વસંતરાવ કપ્તાન એમને આ સંસ્થાની સ્થાપના કર્યા પછી એમને નક્કી કર્યું હતું કે દર વર્ષે આપણે છોકરાઓને અંદર જ ઇન્ટ્રામ્યુરલ સ્પોર્ટ્સના નામની આપણે રમતગમતો ચાલુ કરીએ અને જે ક્રીડા મંડળમાં છોકરાઓ રોજે સાંજે રમવા આવે છે એમની અંદર ટુર્નામેન્ટ લેવી અને એ ટુર્નામેન્ટ લઈને છોકરાઓને નાનું અમથું એક ઇનામ આપવું કે જેથી નવા છોકરાઓને પ્રોત્સાહન મળે અને પ્રોત્સાહન રૂપે આજે અમે આ કાર્યક્રમ કર્યો। એમાં વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી બાળુભાઈ સુરવે આ પ્રમુખ પદે હતા। મુકેશ સ્પોર્ટ્સના માલિક મુકેશભાઈ પટેલ એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના વાલી મિત્રો, સંસ્થાના સિનિયર ભાઈ બહેનો આ પણ બધા ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ કાર્યક્રમ જે અમે કર્યો એ કાર્યક્રમ બહુ સારી રીતે પાર પડ્યો। એના માટે જે પ્રમુખ હતા એ અને વાલી મિત્રોનો હું સૌનો આભાર માનું છું।